સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદવિદ્યા સદધર્મ સંરક્ષક પરમ પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું મંગળ પ્રવચન સંમત 2041 ના મહાવદ ત્રીજને શુક્રવાર તારીખ 8/2/1985 ગરડા પ્રથમ પ્રકરણનું 42મું વચનામૃતમ ચાલુ. હૃદય જીવવત જીવે એ શ્લોકમાં કીધું. હૃદયમાં કોણ રહ્યો? હૃદયમાં જીવ રહ્યો. જીવમાં પરમાત્મા રહે. એટલે કેમ રહેતા છે? જીવવત કીધું. જીવ જેમ રહ્યો છે પણ કેમ રહેતા છે? અંતર્યામી રૂપે. અંતર્યામી રૂપે. અને એમાં કેમ રહી શકે? જીવ કેવડો છે? જીવ તો અણુ સરખો. એમાં કેમ બે? લે સીધો વિચાર નહીં કરતા હો. એટલે આ તો અણો રણિયા ને એમ કીધું છે ને એવી રીતે કીધું ભલે પણ રે કેમ? કીધું એટલે કથા થઈ. કથા નથી કરવી. એમ કયો છે એ કેવું પડે ને. હું આગળ એ જ વિચાર કરતો હતો કે આમ અખંડ ભગવાન ને સંભાળવા હોય તો આમ ચાલુ સત્વગુણ જેવું હોય કે વાતાવરણ સારું હોય કે બધી અનુકૂળતા હોય ત્યારે તો ભગવાન એક ધારા સાંભળે એટલી ઘડી. પણ આ ઉદ્વેગ વાળું વાતાવરણ નો તો કઈ નિરાધાર નથી. નિર્ધાર નથી કે ક્યારેક ઉદ્વેગ આવે નિર્ધાર નથી કે ક્યારેક ઉદ્વેગ આવે હૃદયમાં ક્યારેક ઉદ્વેગ આવે બહારનું વાતાવરણ ક્યારેક ઓલું હોય. તો મોટી સ્થિતિ વાળા આપડા સંતો થઈ ગયા એ બધા ભગવાન ને અખંડ સંભાળતા તો આવા બધા દેશકાળ આવતા છે અને અખંડ કેમ સંભાળતા એટલે મગજમાં માપમાં આવતું નથી. એટલે તો પૂછ્યું કારણ કે વાતાવરણ કઈ એક ધારું હોય એવું દેખાતું નથી. એને ઉદ્વેગ તો આવતા હોય બધી દેશકાળ ને એવું તો ભલે એમ અંતરમાં કઈ એને ન ફેર પડતો હોય પણ બહારનું વાતાવરણ તો ડોળાઈ જતું હોય તો એ કેમ સંભાળતા છે? તેમ અખંડ ભગવાન એમને સાંભળે. સત્વગુણ હોય ને સારું વાતાવરણ હોય ત્યારે તો આપણને દેખાય કે અખંડ ભગવાન સાંભળે કે સંભાળવા હોય તો જેને સંભાળવા હોય એને સાંભળે ખરા. પણ આવું વાતાવરણ ડોળાઈ જાય ને અનુકૂળ સમય ન હોય ને દેશકાળ ગાજતા હોય તો કેમ સંભાળતા છે? એ વળી અખંડ કેમ સંભાળતા છે? વિચાર કરો. આપણે સાચું તો એટલા હાટો થયા છે. આ તો તમને પૂછવું તો એમ મને અમને તો અમારા માપમાં તો નથી આવતું એટલે તો પૂછ્યું તમને. પૃથ્વી શેમાં રહી છે? જળ મારી કેમ રહેતી છે? આ પાણી જે દેખો એમાં પૃથ્વી કેમ રહે? અડાયા છાણા ની ગોળે તરે છે. એ વળી પાછું તમે દાવેલી કથા કરી પણ પાણીમાં પૃથ્વી કેમ રહી એ દેખાય? એવડી મોટી સ્થિતિ થઈ નથી તે આમ કઈ એવી બહુ દ્રષ્ટિ થઈ નથી એટલે કે કલ્પના આવે ને કે તે આંખો એક દેખાય નહી એટલે તો સાધુ ને તો દેખાય ને. સાધુ ને દેખાય એ વાત તો સાચી પણ એવું ખ્યાલ નથી એટલે જો અમારે લક્ષ્મીનારાયણ સ્વામી આવ્યા નકરી કહી દે તમે નહીં કહો કહી દે તો ભલે કહી દે. હૃદયમાં જીવ રહ્યો છે ને જીવમાં કોણ રહ્યું? પરમાત્મા. કેવી રીતે બેઠા છે? કૂતા છે? કુફા છે? એ જેમ રિયા છે ખબર છે. જીવ કેવડો? જીવનો તો નિરાકાર છે એટલે કેમ કહી શકાય? એમાં કેવી રીતે રહ્યા? સાધુ તો ધર્મ ગુરુ કહેવાય. નિર્ણય તો સાધુ જ કરે ને. બધું ખ્યાલ ન હોય આટલો બધો ખ્યાલ ક્યાંથી હોય? પૃથ્વી શેમાં રહી? પૃથ્વી આકાશમાં. લે પૃથ્વી શેમાંથી જળમાં પૃથ્વી દેખાય છે? જળ શેમાંથી બન્યો? તેજ માંથી. તેજ અગ્નિ માં દેખાય પાણી? દેખાતું હોય છે ખરું.
હશે એટલું દેખાતું નથી. એમ હશે એટલે કથા કરવી નથી હો. બોલો. એટલે છે હે છે છે અગ્નિમાં પાણી છે ને નક્કી પૂછજો એ તો વેદાંત પણ ખ્યાલ લો એટલે અગ્નિ ક્યાં રહ્યો? વાયુમાં. એ વાયુમાં દેખાય છે. એ તો દીવો ઠરે એટલે તો વાયુ જોજો દેખાય નહીં પછી. લ્યો. અદ્રશ્યમાન હોય. હે? અદ્રશ્યમાન હોય. એ વિચાર કરતા નથી ને. હે? વિચાર કરવો તો જોઈએ કે નહીં? કદી કરશું? હે? આ તો કોઈ અહીંયા પૂછવું નથી ને પૂછે તો જવાબ હું દો દઈ દો ને. બીજાને દઈ દઈ ને કરે નહીં કઈ વાત વધારે જેમ કહી દે પડે બધું. બીજાને જવાબ દો, અમારો જવાબ ન દો. સર્વજ્ઞ કહેવા કેમ કરવું પડે? અમને ગુનો કર્યો હાલે નહીં અમારો જવાબ દઈ તો ખરે જ નહીં. અપૂર્ણ જવાબ માટે નવરા બેઠા બેઠા હું બધું જોયા કરું છું. બીજું જોવાનું હોય ક્યાં જોવાનું? આ સંશોધન વિષય છે. ઊંડા ઉતરવા એ મય થવા પડે તો થઈ શકે. હે એ મય થાય તો વાંચન હોય તો એમાં ઊંઘું તેને કરે પછી કંટાળો પાછો આવે એમાં વાંચન ગમે એટલું કરે પણ વિચાર વિચાર ને વાંચન આજુબાજુનો અભ્યાસ કરી જેવું ભગવાન રહ્યા કેવી રીતે રહ્યા શું કહ્યું ભાઈ લે તે ભગવાન ના ભગત કઈ રીતે આવડા સોની લોકો છે સોનામાંથી શું શું બને એને જ્ઞાન હોય કે ન હોય? જો જ્ઞાન ન હોય તો હને કેમ કેવાય? એને ત્યાં આવે કોણ? તે આપણે ભગત થયા તો પછી આ જ્ઞાન જોઈએ કે નહીં? એક જગ્યાએ રહ્યો છે તો એને ભગવાનની શક્તિ જીવને આપી છે આખા દેહનું સંચાલન કરે. એવી રીતે એ સંચાલન કરવા શક્તિ પણ ક્યારે થાય? એમાં મારે ભગવાન રહ્યા હોય ત્યાં. ભગવાન જેમ આ છે એ કેમ રહેતા હશે? હજારો ઊંડા મૂકી દે અગાસીમાં પાણીના ભરી ભરીને ઉપર ચંદ્ર આવે અને હજારો કઈ પ્રતિબિંબ પડે તો એ પ્રતિબિંબ પડે એટલે ચંદ્ર કઈ ઓછો થાય નહીં છતાં એવો ને એવો ચંદ્ર દેખાય કદાચ લાખ મૂકી તો લાખ માં દેખાય ને તો ભગવાન ત્યાં રહ્યા છતાં એના એવી શક્તિ છે ભગવાન માપી ન શકાય એવી દરેક જીવમાં પ્રમાણે રહ્યા હોય એમ હાઈબ્રિડ છે એમ. વાત હતી આ કઈ પરીક્ષા લેવી નથી પણ આપણે કોઈ બધી વિચાર તો કરવો પડશે ને. જો આ ગામ માંથી અહીંયા આવવા નીકળે ત્યારે ચાલો ગુરુકુળ જવું એમ કે ને ગુરુકુળ ક્યાં આવ્યું એ ગોખાવવું પડે ને એને ખબર જ છે. રિક્ષો કરે રિક્ષો ક્યાંક ઊંધે રસ્તે જાય તો તરત આમનો ક્યાં આવ્યો મારે જવું ગુરુકુળ કરે ખબર પડી ગઈ આ રસ્તો બીજો આ રસ્તો બીજો એ આપણે આમાં ખબર પડી જાય ને. કેટલું સમજવું બાકી છે બધું હે મોટા ભાગનું. વિશ્વાસ કર્યા પછી વિશ્વાસ નો ઘાત થાય ખરો? હે
એ કરવો થઈ જાય, આ કહો છો ને આમ કહો છો થઈ જાય, હે થઈ જાય. થઈ જાય ક્યાં ક્યારે કે લાગટ લાગે એમ કે ને. એનો વિશ્વાસ નો વિચાર તો કરવો પડે ને. હે મહારાજ હે કરતો હતો આટલા પ્રશ્ન એ તમારી આગળ થયું. તમે શું કહો છો એ મને પેલાથી ખબર જ હોય કે આમ જ બોલશે, એમ જ બોલો, બીજી રીતે બોલો કેમ, પણ સમજવા પ્રયત્ન કરવો. એ બેઠા 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 મનની હારે આમ વિચાર કર્યા કરવા પડે. તઈ દેખાય નકર ન દેખાય. આપણે ભગવાન પાસે જવું છે કે બીજે ઠેકાણે? ભગવાન હા, તઈ ક્યાં બેઠા છે, ઉભા છે કે સૂતા છે, કઈ નક્કી તો કરવું પડશે ને. જ્યાં જવું ત્યાં કેમ વિભાગીકરણ બહુ નથી થતું એટલે. ના ના, આ વસ્તુ છે ને ખુબ વિચાર માંગે. એમ કઈ તરત જવાબ દઈએ. બજારે શાક લેવા જાય તો લાવો ગુવાર જોઈએ છે, ગલકા જોઈએ છે, રીંગણા જોઈએ છે, પણ એ તો દેખાય છે એટલે લાવો એમ કઈ. આ કેવી રીતે લાવવો? હે પણ છે એના જવાબો જ બધા. જવાબો એટલે વાતો કરવાના નહીં. જયારે અનુભવમાં જાવ ત્યારે જ દેખાય. અનુભવ રૂપી જ્ઞાન જોઈએ, અને એવા જ્ઞાનીને જ ગીતામાં વર્ણવ્યું છે. શાસ્ત્ર ના જાણનારા એને જ્ઞાની કયા નથી, એ તો જળ કહેવાય. શું? એ તો ફેરા ફરીને પાછો ઘરનો ઘરમાં, એવું ગોથો જોડાણો જેમ ઘાણી, એને એવા કયા. વાદળા શેમાં થાય? આકાશમાં થાય. વયા જાય તે ક્યાં જાય? મારે દ્રષ્ટાંત આપ્યું છે, કઈ ખબર નથી પડતી વાયુ ક્યાં લઈ જાય છે. પણ એનો આપણે વિચાર કરીએ. વયા જાય એટલે આકાશમાં થઈને બીજે ઠેકાણે ભેળા થતા હશે. ના, છે તો આકાશમાં થતા. હા, પણ કેમ નીકળ્યા અને કેમ પાછા લઈ પામ્યા? આપણી બુદ્ધિ માં ઉતરે ખરું? કઈ નો એને ભેગા થઈ જાય, પાછા વિખાય ને કઈ આકાશ વિખાઈ જાય. એ બધી વસ્તુઓ ખૂબ એકાંત ને માગે. એકાંત એટલે શું એ ખબર નહીં. બોલો, એકાંત શું કહેવાય? ભગવાન માં એકાગ્ર પણ. એકાંત શું કહેવાય? સાધુરામ બોલો, એકાંત શું કહેવાય? ખૂણો. એક સિવાય બીજું સાંભળે જ નહીં, એનું નામ એકાંત. શું? આવડો એકાંત માં બેઠો, એ તો અમથું બોલવાનું એકાંત છે, એકાંત નથી. એ ખૂણો બેહવાનું એકાંત નથી. કોઈ પણ સંકલ્પ ઉત્થાન કઈ નવું પડે અને ભગવાન સાંભળે તો એકાંત કરી. કાંઈ નહીં, ઉત્થાને નહીં. ઘાટ સંકલ્પ ન હોય તો એકાંત કહેવાય. એવી એકાંત આપણે કરતા હશું ને. ઘાટ સંકલ્પે નહીં. મનથી પૂજા કરો તો ઘાટ સંકલ્પ થાય તો એકાંત નથી. એનો વિચાર નહીં કર્યો હોય. જ્યાં હોય ત્યાં એકાંત નો મહિમા આવે છે. ત્યારે આપણે એકાંત ને ખૂણો કહીએ. એકાંત એક જ એનું નામ એકાંત. બીજો ઘાટ સંકલ્પ નો હોય તો ઠીક. લ્યો તો મારી વાતો ઘડી મેં પછી થોડુંક ક્યાંક કયો એનો કેનું કે જીવમાં કેમ રહ્યા છે.
એ આ દ્રષ્ટાંત ની હારે મેળવતા શીખો. આકાશમાં વાદળા છે કે નહીં? જયારે ઉત્પન્ન થાય ક્યાંથી થયા? આકાશ માંથી થયા કેવાય. બરાબર, પણ કેમ થયા, કેવી રીતે, શું કઈ દવા મોકલી હતી? એ તો કઈ ગમ ના પડે. હા, એમ હું કહું. ક્યારેક સવારમાં ઝાકળ ને મેઘરવો આવે, કાંઈ ન દેખાય. એ ક્યાંથી આવ્યો? ક્યાંથી આવ્યો? દેખાય? અને આમ તો દેખાય, પણ એનો આપણે વિચાર કર્યો? એમાં જીવ છે, એમાં ભગવાન બેઠા છે. એ કેમ બેઠા છે? આકાશમાં ઝાકળ બેઠો છે કે નહીં? એ ક્યાંથી આવ્યો? ખબર ના પડે. ખબર પડે? ન પડે. ન પડે એટલે શું? આપણી વૃત્તિ સ્થૂળ છે. આ પાણી, આ પૃથ્વી, આ અગ્નિ, આ વાયુ, આ આકાશ, એ સ્થૂળ વૃત્તિ છે. ખરી રીતે એકમાં બધું હોય જ છે. એકમાં જો આ એક માળા છે. અત્યારે આ તમને લીલી દેખાય ભૂકી? સૂકી છે ને? સૂકી નથી. પાંચે તત્વ એમાં છે. પારે પારામાં એના દોરામાં છે. પૃથ્વી છે, જળ છે, વાયુ છે, આકાશ છે, બધા છે. પારે પારે દોરામાં છે. પણ ક્યાં રૂપમાં કેમ રહ્યા છે માનવી આંખ એને દેખી શકતી નથી. જયારે આંખમાં જ્ઞાન પૂરું જન્મે છે ત્યારે દેખી જાય છે. ત્યારે દેખી જાય છે. ડોક્ટર લોકો એને ઓપરેશન જયારે કરવું હોય, અંદર થી કઈ કાઢી નાખવું છે, જેમ ચીબડું સુધારીએ એમ એકદમ ચાકુ મેલતા હશે. પેલો તો ફોટો પડાવે. એ યંત્ર એવા થઈ ગયા કે એમાં એને દેખાય કે આ ઠેકાણે છે પથરી અને કાઢવી છે, પણ આ ઠેકાણે છે. ઠેકાણું દેખાઈ જાય. ત્યાર પછી એનું છક્કો મારે. આને તોડવું તો પડે ને. એ નકરું તોડે ન આવે. એ પથરી તો પાછી પેશાબની નળીમાં હોય. એની અંદર નળી છે. એ નળીનું મધ્ય ભાગ પાછું હોય. છેકો એની તરફ જવો જોઈએ. અને જરાક પડખે રહી ગયો છેકો તો એકનું બીજું થાય માલી પાછી. જો એટલું એને ઊંડા ઉતરીને જોવું પડે છે કે નહીં? એ આપણે શિક્ષાપત્રી વાંચી જાય. હૃદયમાં જીવ રહ્યો, હૃદયમાં જીવ રહ્યો ઓળખ્યો હતો. અને એમાં ભગવાન રહ્યા છે. ઓલા ડાક્ટર જેટલું જ્ઞાન મેળવ્યું અને કોઈ મેળવવા પ્રયત્ન કરતા હશે. હવે વિચાર કરો આપણે કેટલા પાછા છે. અને પછી એક પગ અને એક પગ અક્ષરધામમાં, એટલે ફહાઈ જાય. પછી પગ પહોંચે નહીં. હો, જ્ઞાન માર્ગ તો એવો અટપટો છે. અટપટો લખ્યો જો. તરત સમજાઈ જાય એવું નથી. એની તો મહેનત કરવી પડે છે. એક આ ભણવાની ચીજમાં તમારે ગોખીને કઈ જ્ઞાન મેળવવું છે, એમાં પૂરી માથાકૂટ કરો તો માન જ્ઞાન મળે છે. આ બાબત તો કઈ ગોખી આવે એવી નથી. તમે ઉપનિષદો કંઠે કર્યા કરો, વ્યાસ સૂત્ર કંઠે કરો, ગીતા કંઠે કરો, એટલે જ્ઞાન થઈ જાય. જ્ઞાન એમ આવે શું થાય ખબર પડે છે ને? તો કંઠે કરી લેવું એટલે જ્ઞાની થઈ ગયા. એ જ્ઞાની નો કહેવાય. ક્યાંથી કહેવાય? ગમે એવું હોય ને જ્ઞાન નથી. જ્ઞાન તો અનુભવમાં વહી જાય. એને પાછો ઓળખતો થાય ત્યારે જ્ઞાન કહેવાય. જીવમાં એટલે હૃદયમાં જીવ, જીવમાં ભગવાન. હૃદયમાં જીવ એ તો જાણે બરાબર. કારણ હૃદય એ સ્થૂળ વસ્તુ છે.
હૃદય માંસ નું ચક્ર છે ખરું, એમાં જીવ બેઠો છે. પણ જેમ હૃદયમાં જીવ બેઠો છે એમાં ભગવાન રહ્યા છે. જીવમાં હૃદયમાં જેમ જીવ એમ જીવમાં ભગવાન છે. હૃદય તો દ્રશ્ય પદાર્થ છે. શું? માંસ નું ચક્ર છે એટલે દ્રશ્ય કહેવાય, દેખાય એવો. જીવ દેખાય એવો ખરો? દ્રશ્યમાં અદ્રશ્ય છે. મારી પાસે હૃદય દ્રશ્ય છે, એની અંદર જીવ અદ્રશ્ય છે, દેખાય નહીં એવો. એની અંદર ભગવાન એ વળી એના અદ્રશ્ય, જીવે દેખતો નથી. અને એ કેટલું અદ્રશ્ય પણ એને આપણે અહીંયા ચર્ચામાં લાવવા કેમ આવે? આવે શિક્ષાપતિ નો પાઠ તો હવ કરે છે ને, કરે ને. તે પંડિતો હોય, ઉપનિષદો વાંચે જ છે, વ્યાસસૂત્ર વાંચે જ છે, ગીતા વાંચે, ભાગવત વાંચે, એમ જ્ઞાન થઈ જાય. ભાગવત થી, ગીતા થી કે આ કઈ આ તો ના વૃત્તિ બદલાવે થી પછી આ જ્ઞાન થાય. તે વૃત્તિ બદલાવવા કોઈ શીખે છે? હા, એ જ મારે કેવું. વૃત્તિ બદલાવ્યા વિના જ્ઞાન થાય જ નહીં. હૃદયમાં જીવ છે એ હજી એટલું જ્ઞાન થાય, કારણ હૃદય દ્રશ્ય પદાર્થ છે, એની અંદર અદ્રશ્ય બેઠું છે. પણ અદ્રશ્યમાં પાછું એથી અદ્રશ્ય આવીને બેઠું છે. તે અદ્રશ્ય જ દેખાતું નથી, એનું અદ્રશ્ય કેમ દેખું? એ અનુભવ સિવાય ન થાય. જો લોયા ન વચનાવર હાથ ખરું ને, ઋતે જ્ઞાનાત જ્ઞાન વિના મુક્તિ ન થાય. જ્ઞાન એટલે હું શાસ્ત્ર વાંચવા એ જ્ઞાન છે. આ ભણવું એનું નામ જ્ઞાન છે. જ્ઞાન તો જીવ સત્તા તદાશ્રિત અનુભવ જ્ઞાન છે. એમાં મારી પાસે લખ્યું જીવ તદાશ્રિત જ્ઞાન. તમે શું જ્ઞાન? એ જ્ઞાન થી થાય છે. એ જ્ઞાન મેળવવા કેટલો પ્રયત્ન કર્યો. તમે સોનાને કેમ રૂપાળું બનાવવું એ જ્ઞાન હોય. એના ઘાટ કેમ ઘડવા, વધારે ગ્રાહકો ખેંચાય કેમ, એમાં હોશિયારી હોય કે ન હોય? એ હોશિયારી દ્રશ્ય પદાર્થ ઉપર છે. આંખે દેખાય એવું પદાર્થ છે, એમાં તમારી હોશિયારી વપરાય. જીવ તો દેખાતો નથી, એમાં હોશિયારી કઈ વાપરવી? ત્યાં જીવ સત્તા તદાશ્રિત અનુભવ જ્ઞાન નું, એ અનુભવ જ્ઞાન, એ જ્ઞાન આવે એટલે જીવમાં કેમ ભગવાન બેઠા છે તરત આમ દેખાય. પણ જેને જ્ઞાન થાય એને, હો, એ તમે બીજાને સમજાવો તો એને જ્ઞાન ન થાય. તમને હોનાનો થઈ જાય, કોઈ જંગલમાં ભેગો થયો હોય ને કઈ કટકો જેડો હોય, હવે પિત્તળી કહેતો હોય, અમને કહેતો એના વજન થી કહી દે, એની રૂપ થી કહી દે, એના ઓલાથી બધી જ્ઞાન હોય. એવી રીતે આ જીવમાં જેમ, અને એ જ્ઞાન જેને થયું એ બીજાને કરાવી ન શકે. ઈવડો એ પાછો આ અભ્યાસ કરે તો બે ની તુલના થાય. પણ એ કઈક બોલે એટલે એને જેને અભ્યાસ કરવો એને દિશા તો જડતી છે ને. દિશા જડતી આવે, પણ જે આ સમજે એટલું તરત ન સમજે ને, એટલે ના ન થતું એટલું શક્યતા જ ન હોય તો લખ્યું ન હોય. લખ્યું છે આત્મદર્શન એ લખ્યું છે, પરમાત્મા દર્શન થાય એમ લખે, પણ થાય કેમ? એ આ વાંચે થાય, ભણે થાય, ડિગ્રી લીધે થાય, કેવી રીતે થાય? એ થાય ક્યાંથી? એ જ્ઞાન જ આ છે, જીવ સત્તા તદાશ્રિત અનુભવ જ્ઞાન. એ જ્ઞાને આવડો આનો ચર્ચા થાય. હવે ઈ તો હજી કોઈ કરી નથી. થી પેલા વચન વાંચો, ગીતા વાંચો, ભાગવત વાંચો, જ્ઞાન ન થાય.
બોલ્યા ભાવમાં જાઓ ત્યાર પછી જ્ઞાન થાય. જીવ સત્તા તદાશિત અનુભવ જ્ઞાન, એવું મોટું જ્ઞાન. પણ ન થાય એવું નથી. સત્કાત બહુ કઠણ ન થાય. અરે ન થાય તો લખે કેમ? થાય એવું જ છે, પણ એમાં એકાંત જોઈએ ને. ઘાટ સંકલ્પ બંધ થવા જોઈએ એનું નામ એકાંત છે. શું? ઘાટ સંકલ્પ બંધ થાય તો અહીં એકાંત થાય. ઘાટ સંકલ્પ બંધ થતા હશે ને બધાને. હે જો આજ તો આ ઝીણી વાત કરી દીધી હો. અઘરી છે કે હેલી? હે કાને પડી હોય તો કોક દી હાલવાનું મન થાય. એનો કઈ વાંધો નહીં. તો એમ કરતા કરતા થાય છે ને જગતમાં. ભણતા પંડિત ની પજે લખતા લઈયો થાય. બાર બાર ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. કર્યા વિના કાંઈ ન થાય. જો પણ આપણે આ રોટલા ખાઈને લુગડા બદલાવીને આનંદ કરી એમાં જ્ઞાન થાય. આ માથા ગુરદો જો તમે પરણીને ઘરમાં લાવો છો એટલે પેલે દાડે ઘરનું જ્ઞાન આવી ગયું. પારકે ઘરેથી આવ્યું છે. આ ઘરની રીતિ કેવી છે એ શીખવા માટે દિવસો જોઈએ છે. એની સાસુ નું કયું કરવું પડે, જેઠાણી નું કયું કરવું પડે, અને એમાં મોઢું મળે તો જ્ઞાને કેદી થાય. હે આપણે આ માર્ગે ચાલ્યા અને મોઢા મળે રાખીએ જ્ઞાન થતું હશે એમને. આવડા ને જગત ના પદાર્થ નું નથી થતું. મોઢું મળે અને તો દ્રશ્ય ઉપર અદૃશ્ય નો મામલો રચવો છે. દ્રશ્ય ઉપર અદૃશ્ય નો. દ્રશ્ય હૃદય છે, એની ઉપર અદૃશ્ય ની ઇમારત ચણવી છે. એ વાતો ઘરે જણાઈ જાય ને. પાછું હિંમત હારવાની વસ્તુ નથી હો. એમાં શાસ્ત્ર નો અભ્યાસ જોતો નથી. અભ્યાસ જોઈએ આ ઘાટ સંકલ્પ રોકવાનો. એ અભ્યાસ જેથી થશે ને તેથી અજ્ઞાન થાય. ઘાટ સંકલ્પ રોકવાનો અભ્યાસ નથી તો આ જ્ઞાન નો થાય. આપણે ખાવા બેઠા આ તો રોટલો જમવો, એટલે રોટલો કઈ બહુ રજો ગુણ નથી, પણ ઈ ટાણે જ રોટલી દે તો આંખ બદલી જાય. હવે રોટલો કયો તો રોટલી લાવ્યો કે એટલું સહન ન કરી શકીએ. આ એ ખવાય ને એ ખવાય, પણ મન ધાર્યું ન ખવાનું એમાં મુશ્કેલ છે બધી. તો માર્ગ લીધો ભગવાન ને વરવાનો, ભગવાન પાસે જવું છે, અને આપણે ક્યાં ભાવમાં જીવીએ છીએ એનો વિચાર કરવો જોઈએ. દ્રશ્ય ઉપર હથોડા પથ્થરાવવા જોઈએ. દ્રશ્ય ઉપર હથોડી, એરણ દેખાય માથે વસ્તુ બેઠી હોય એની ઉપર હથોડો. એરણ ને નથી મારતા, એરણ તો લાગમાં છે. હથોડો પથરાય છે વચલી વસ્તુ ઉપર. ઘાટ એનો ઘડવો છે. એરણ છે હૃદય, એમાં ઓલો જીવ બેઠો છે, એનો ઘાટ કરવો છે. શું? એની ઉપર હથોડા સેના સંકલ્પના એ ઘાટ કરવો છે. એને ઘડો તો કામ થઈ જાય તમારે. હૃદય એરણ છે, કારણ કે માયિક વસ્તુ છે, માંસ નું ચક્ર છે, એટલે હથોડા એની ઉપર મારવાના. પણ એની ઉપર ઓલી વસ્તુ રાખીને જીવને, જીવ આમ આંખ આગળ તરતો હોય ને પછી હથોડો મરાય છે. જે તમે ઘાટ ઘડવાની વસ્તુ એરણી ઉપર રાખવી પડે ને, પણ એને ન જોવો ને એમને થોડા ઠોક્યા રાખો તો એરણી ઉપર પડે. એમાં શું ઘાટ કરે? વસ્તુ સામે દેખાવી જોઈએ. આપણા હૃદયમાં જીવ છે એ આપણને તરત સ્મૃતિમાં દેખાવો જોઈએ, અને પછી સાધન કરવા. સાધન રૂપી હથોડા આવે પછી એમ કરીએ છીએ ને.
વિચાર કરજો. બોલો ચાલો આપણું એ દ્રષ્ટાંત નો સિદ્ધાંત એ છે જેને બ્રહ્મ સ્વરૂપ ને વિશે નિર્વિકલ્પ સ્થિતિ થઈ હોય તે એમ બોલે છે જે એક બ્રહ્મ જ છે અને તે વિના બીજું જે જીવ ઈશ્વર અને માયા એ આદિક સર્વે તે મિથ્યા છે અને તેના વચન શાસ્ત્ર માં લખાણા હોય તેને સાંભળીને પોતાને તો એવી સ્થિતિ ન થઈ હોય તો પણ વિધિ નિષેધ ને ખોટા કહે છે અને સ્ત્રીની શુશ્રૂષા કરે છે ને છોકરાની શુશ્રૂષા કરે અને જેટલો સંસારનો વ્યવહાર હોય તે સર્વેને સાચો જાણીને સાવધાન થઈને કરે છે. છેડાની વાત હેઠે ઓલી આપણે વાત કરી ઉપરની કરી એ છેડા છોડીને શેરડીનો હાથો લાંબો પીછડું હોય ત્યાંથી આગળ આગળ હાલો એટલે વચલો ભાગ આવે ને એ પોચવાયો હોય ગયો હોય હો. પીછડું પોચવું હોય પણ ગયું ન હોય. આ જગત ના જે વ્યવહારો બધા બહુ બુદ્ધિશાળી ના નાના માણસો ના નહીં બધા પીછડા છે. પીછડા એમાંથી પાછો વળી એને રસ ઉપર જો જવું હોય તો બચલા ભાગમાં આવવું જોઈએ. આપણે આ દેશ સંબંધી આ બધી ક્રિયાઓ કરીએ છીએ ને આ વાંચો એ દેશ સંબંધી છે. શું વિચાર કરજો. આ વાંચીએ છીએ ને એ હજી અમાયિક નથી કારણ કે આપડા ઘાટ સંકલ્પ રોકાતા નથી એટલે માયિક થઈ ગઈ. જો તમે વાંચો છો ને તમે ઊંડા ઉતરીને તપાસો વાંચો છો છતાં વચમાં ઘાટ થતા જાય થાય હે લાભ મળે એટલે થઈ જાય તરત ને તરત લાભ ઉભો જ છે મન એટલે માયિક થઈ જાય છે. એ માયિક થઈ એટલે અમાયિક નો સર્જાય. કોઈ માયિક થી અમાયિક નો સર્જાય અમાયિક થી અમાયિક સર્જાય. અમાયિક સ્થિતિ કેળવવી જોઈએ ને બેન. જયારે ઘાટ સંકલ્પ વયા જ જાય તો એકાંત કહેવાય. બરાબર ચાલો અને શાસ્ત્રે પ્રતિપાદન કર્યા એવા જે વિધિ નિષેધ તેને ખોટા કહે છે. આ ઉપર નથી. આ વિધિ નિષેધ ની વાત છે ને આ કરવું આ ન કરવું એ બધું નીચે ભાગ છે પીછડામાં છે ઉપલામાં નથી. બોલો એવા જે આ જગત ને વિશે જ્ઞાન ના કથનારા છે તેને તો મહા અધમ જાણવા. કેમાં કયા અધમ હાલો અને નાસ્તિક જાણવા. નાસ્તિક જાણવા અને શંકરાચાર્ય તો જીવના હૈયામાં નાસ્તિક પણ આવી જાય તેની બીકે કરીને ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે એ આદિક ઘણા વિષ્ણુ ના સ્તોત્ર કર્યા છે. અને શિવજી તથા ગણપતિ તથા સૂર્ય એ સ્તોત્ર નો અર્થ હજી મગજમાં ન આવતો હોય આવી ગયો. ભજ ગોવિંદ એટલે શું? એટલે ભજ ગોવિંદમ એમાં શંકરાચાર્ય જે વિધિ નું પ્રતિપાદન કર્યું કે ભગવાન નું ભજન કરવું અને આ જે એના જ્ઞાન એના પાછળના જે જ્ઞાની થયા એ તો કે વિધિ નિષેધ એવું કઈ છે નહીં. એ તો એમાં લખ્યું એ તમે બોલો છો પણ ભજ ગોવિંદમ હોય એટલે ગોવિંદ નું ભજન કરતો જ હોય એટલે થઈ ગયો ને પૂરો. એવું તો કઈ નથી. શું કહ્યું? તમે કેમ ધીર થઈ જાઓ? દુકાને પહોંચી જાઓ છો? આમાં એને સાકાર નું પ્રતિપાદન કર્યું એવું ગણાય. એ બરાબર છે પણ આ ભજ ગોવિંદમ જે લખ્યું ભજ ગોવિંદ નું ભજન કર વાત આટલી ને એટલે બીજા સંકલ્પ ન કર એમ કે આ તો આવડે ભજ ગોવિંદ અકંઠ કરી નાખ્યું તો તરત એટલે આવી ગયો ને બધું. એક એક શબ્દ ને મારી પાસે જોખવા જોઈએ કઈ નીકળે. બોલો
એ આદિક ઘણા વિષ્ણુના સ્તોત્ર કર્યા છે, તથા શિવજી તથા ગણપતિ તથા સૂર્ય એ આદિક જે ઘણા દેવતા તેના સ્તોત્ર કર્યા છે, જેને સાંભળીને સર્વે દેવતા સત્ય ભાસે એવો આશય જાણીને શંકરાચાર્ય સર્વે દેવતાના સ્તોત્ર કર્યા છે. અને આજના જે જ્ઞાની થયા તે તો સર્વેને ખોટા કરી નાખે છે, અને વળી એમ કહે છે જે જ્ઞાની તો ગમે તેવું પાપ કરે તો પણ કઈ અડતું નથી, તે મૂર્ખપણામાંથી કહે છે. અને જેટલા ત્યાગી પરમહંસ થયા તે સર્વેને વિશે જડ ભરત શ્રેષ્ઠ છે. અને જેટલા પુરાણ માત્ર તથા વેદાંતના ગ્રંથ તે સર્વેને વિશે જડ ભરત ની વાર્તા લખાણી છે. એવા મોટા જે જડ ભરત તે પૂર્વજન્મમાં ઋષભદેવ ભગવાનના પુત્ર હતા, અને રાજ્યનો ત્યાગ કરીને વનમાં ગયા હતા. ને તેને દયાએ કરીને પણ જો મૃગ સંગાતે પ્રીતિ થઈ તો તેનો દોષ લાગ્યો અને પોતાને મૃગનો જન્મ લેવો પડ્યો. પોતે સ્નાન સંધ્યા ગાયત્રી કરતા હતા ને, મૃગ નું બચ્ચું દેખાણું, એના ગાંઠ ઘડ્યા ને, પણ દયા ના ઘડ્યા. શું દયા? એ કઈ મૃગ ના બચ્ચાને મારવું નતું, એનું રક્ષણ કરવા દયાની ખાતર તોય 3 જન્મ લેવા પડ્યા. શું આપણે વિચાર એવો કરવો પડે કે હવે આપણે ક્યાંક નથી ચોંટતા ને? જડ ભરત જેમ મૃગના બાળકમાં હેત કરી નાખ્યું, હેત કઈ રમાડવાની ખાતર છોકરાને એ બચ્ચાને નહોતું લેતું, દયાની ખાતર એને એમાં હેત કર્યું, ત્યાં તો 3 જન્મ લેવા પડ્યા. હવે આપણે થોડો વિચાર તો કરવો પડે ને. પદાર્થમાં હેત થાય એ જડ ભરતે કર્યું એવું હેત થાય છે? હે આપણે બંધનમાં આપણે તો છે. એક માળા ગમી ગઈ હોય આપણને અને કોક લઈ જાય, હારી નો લાગે, બંધન થાય. તમે હાથ મોલી હમઠિયાળું દેખ્યું છે? હમઠિયાળું નથી જોયું, પણ આજુબાજુમાં ખ્યાલ છે કે ક્યાં ત્યાં લુવાડી મોલી છે. લુવાડી મોલી જગ્યા ત્યાંથી અમે ચોરાળી મોલી જતા હતા. હા, એ જઈ હાલતા પણ ટીંબા જેવું છે અત્યારે તો. ત્યાં તેદી એક લવાભાઈ કરીને હતા, એ ભેળા બધા હાલીને જતા હતા. અને જ્ઞાન સ્વરૂપદાસજી પુરાણી તમારા અહીં ગુજરી ગયા, એ ભેળા એને કાયમ ને માટે રૂપાળી વસ્તુ જોઈ, એ આનું અંગ હતું. માળા રંગી ને એવી આમ મજાની રૂપાળીઓ. લવભાઈ રમૂજી હતા, એ તો હવે ગુજરી ગયા છે. ક્યારેક ક્યારેક સ્વામી માળા બહુ સારી છે, ન ફેરવી હોય તો ફેરવવાનો ભાવ થાય, રમૂજ કરે. એક દી ધીરે રહીને હાથમાં ચાલે આમ તાણી, કા મૂકી દે તમે બહુ દાડા ફેરવી, હવે હું ફેરવીશ કે છે. તે રમૂજમાં બોલે પણ ઓલા મૂકે નહીં. પછી હાલતા હાલતા તેથી તો આ દેશી રસ્તા બધા બોરડિયું બરાબર થઈ હતી, એટલે શિવની બોરડી એની તિરછું હોય, ત્યાં હાલ્યા જાય તો માળા ભરાઈ ગઈ. એમાં આંચકો મારવા ગયા કાઢવા, ત્યાં તૂટી ગઈ, દોરો તૂટી ગયો. અને લો સ્વામી કામ થઈ ગયું, મીંડ્યા પારા વીણવા, પારા વીણી વીણી ખિસ્સામાં નાખે. ઓલા એમ જાણે કે વીણી નાખડી મને દે, ત્યાં ઓલે ને ગયું ખિસ્સામાં, એના હાથમાં તો દોરો રહ્યો. પારા વિખાઈ ગયા, 5-10 પારા રહ્યા હતા એના હાથમાં. હું એ ઉભો હતો, ત્યાં વીણી લીધી, લાવ માળા લાવ, પારા લાવો. અહીંયા નહીં હોત મંદિરે જઈશું ને પછી આપણે વિચાર કરી લેશું. રમૂજી માણસ એના અહીં લાવો, પછી આનો વેગ ચડ્યો, લાવો માળા. માળા નહીં, માળા તમે આદિ લગી અને ફેરવી, હવે માળા જ મારી પાસે આવવા માંગે છે, એટલે તમારે નહીં હો. તે મને સાંભળે છે એવા ખીજાણા જ્ઞાન પુરાણી, તું કારે ઓલા ને બોલાવી લીધો, ઓલો મોટો માણસ ને. હે જો આ કેવું આપણે એનું નથી કેવું. ઘાટ સંકલ્પ શું કામ કરે છે? ભગવાન ભજવા ના કરે બીજા થઈ જાય.
નગર માળા ભગવાન ભજવા માટેની છે, તો ભગવાન યાદ આવવા જોઈએ કઈ, પણ તમે બીજું યાદ આવી ગયા. ઓઈલો રમૂજી એટલે એ મૂકે નહીં, એમાં ખીજાય, પછી બહુ ખીજાણા, લ્યો લઈ જાઓ એમ કર્યું એટલે આપી દીધું. ગ્રસ્ત છે ને એ નમતું જોખી દે, સાધુ જોખે નમતું ન જોખે. આ તો બહુ દેખેલું હોય ને, ઘણું દેખાય એવું. આપણે આ ભગવાન ને માર્ગે ચાલ્યા છે. હવે વિચાર કરો, ઘાટ સંકલ્પ મનનું ધાર્યું જરાક ન થાય તો આપણે કેવા ચકડોળે ચડી જઈએ. હે હવે ભગવાન ને આપણે ભેગું કેમ થવું? હે આ એ આપણે 5-50 માણસ ભેળા થઈ છે, પર્યાણ છે ભગવાન પાસે જવાનું ભાઈ. એના માર્ગમાં આવડવા રખડાવે છે આપણને. એ ઘાટ સંકલ્પ ઉપર ખીજાવવી જોઈએ, તો એવા જ્ઞાને કરીને મોક્ષ થાય. એ જ્ઞાન જટાવી જાય ને. બોલો. આમાં મહારાજે કીધું કે જડ ભરત નું આખ્યાન અતિ શ્રેષ્ઠ છે, અતિ શ્રેષ્ઠ બધા પુરાણોમાં લખાયેલું. બીજે એક ઠેકાણે મહારાજે કીધું કે ચમત્કારી આખ્યાન છે. એટલે આમ ક્યાં ભાગમાં કેવી રીતે જો આપણે ઘેરેથી આવ્યા બધા શું કમાવ્યા? તો ભગવાન ભજવા ખરું. અહીંયા આવીને ધાર્યું ન થાય તો ભગવાન એક બાજુ પીડ્યા રે, એક ન પીડ્યા રે. એ ગુરુ કેવાતો હોય તો પીડ્યો રહે ને. આ શાસ્ત્ર યાદ આવે પછી ઈટાણે. હવે જડભરત ની ક્યાં વાત કરો છો? આપણે બધા ઈ જ છીએ ને. ઈ નહીં હો, જડભરત નો કહેવાય, એ તો બહુ શ્રેષ્ઠ કહેવાય. એ કઈ વાતમાં માલ ન હોય ત્યાં ક્યાં ચડી જાય છે તો વિચાર કરો. હવે ભગવાન પાસે જવું એ કેવી રીતે જવાય? તરત માઇક ઘાટ ઉપડી જાય છે કે માઇક ઉપડે છે? 2 ને 3 5 તો દુશ્મને કે, પણ 2 ને 3 હાથ જો આ જગત માં કે ગુરુ ને જીવ અર્પણ કરી દેવો. અર્પણ એટલે શું? પોતે સંકલ્પ જ ના કઈ કરે તો અર્પણ કહેવાય. આપણે બધું કે એમ કરીએ ને. ભગવાન પછી હો, હજી ભગવાન ની વાત જયારે આવે ત્યારે તો કોઈ આડું ન આવવું જોઈએ. હજી ગુરુ માં વ્યાજબી ગેરવાજબી પણ ગોખાય. આવું વચન ગુરુ નું ન માનવું એમ શાસ્ત્ર કહેતા હોય, પણ ભગવાન નું ન માનવું એવું ક્યાંય ન આવે. આપણે ઘર શા માટે છોડ્યું? આવડા ધંધા રોજગાર છોડીને અત્યારે અહીંયા આવીને બેઠા. આપણે એને કઈ દેતા નથી, અહીંયા કઈ કમાણી નું સ્થાન નથી, છતાં નિરાશ કરીને બેસી જાય છે. શા માટે? આપણે ભગવાન વરવા જયારે ચાલ્યા પછી ઘાટ સંકલ્પ આપણા એને આગળ રાખવા. માર્ગ જ ક્યાંક બદલાઈ ગયો હશે. હું ભનુભાઈ હું બહુ વિચારવા જાઉં. આ શંકરાચાર્ય મહારાજે લખ્યું છે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. એનો અર્થ જે તારા સંકલ્પ છોડી દે ગોવિંદ ને સંભાળ, એવો અર્થ છે. જરા આપણે અષ્ટક છે એમ જાણીને બોલીએ છીએ કે બીજી રીતે, એટલે જ્ઞાન નો જ થાય. જ્ઞાન નો અને પરમાત્મા જે શ્રી કૃષ્ણ ભગવાન તેની સંગાથે વર્જની ગોપીઓએ કામ બુદ્ધિ કરીને પ્રીતિ કરી તો પણ સર્વે ભગવાન ની માયા ને તરી ગયો ને પોતે ગુણાતીત થઈને નિર્ગુણ એવું જે ભગવાન નું અક્ષરધામ તેને પામ્યો. હવે ગોપીઓ એ ભગવાન માં હેત કર્યું હતું ને. આજે સૌ કોઈને ઘરે પોતાની સ્ત્રી પોતાના પુરુષ માં હેત કરે છે કે નથી કરતી? તો કલ્યાણ થઈ જાય ને. ના પાડી છો સાથી. અમે વસ્તુ એવી નથી ને, સામી વસ્તુ એવી નથી, બરાબર છે. ગોપીઓ કૃષ્ણ માં હેત કર્યો તો એ આ બીજી
બાયુ જેમ એના પરિણા ધણી માં હેત કરે છે ને એવી ભાવનાથી નહીં, આખો અર્થ જ બીજો છે. વિષય માટે નહીં, અને જગત વિષય હાટું ભેળા થાય છે. આખો માર્ગ જ જુદો છે. બોલે છે તો એમ, પણ ઈ તો હવ ને એમાં હેત છે એટલે એની એવી જ વાતો થાય ને. કથાકારે એમ બોલતો હોય, કથા કોઈ નિર્ગુણ ભાવ થી વાંચે છે, એ બિચારવામાં હોમાયો હોય, બહાર નીકળે કેવી રીતે? પર ભાવ માંથી કોઈ નથી વાંચતું. એટલે એ જ્ઞાને કરીને મુક્તિ નો થાય. સારું કામ કેવાય. આમાં વિધિ નિષેધ પેલાથી હાલ્યો આવે છે. એ વિધિ નિષેધ માં આ પ્રમાણો આ બધા જેવું છે ને આ નથી કરવા જેવું. એમ કીધું ભાઈ વિધિ નિષેધ તો છે જ નહીં, પણ આમાં જે પ્રતિપાદન થતું આવે છે એવી જ રીતે કે આ સારું છે ને આ નરખું છે, એનો દ્રષ્ટિકોણ માટે જે માટે જ હાલ્યું આવે છે. એનો અર્થ જે છે, આ દરવાજો ખુલ્લો, આંખ પેલી આમાં પડી જાય છે. કચરો પડ્યો હોય તો તમારે વાળવો જ પડે, તો બેહવાનો સ્વાદ છે. કચરો જેમ તેમ પડ્યો છે પછી બેહવાનું ફાવે? એમ ભગવાન ને નજીક થવું છે, અહીંથી કચરો કાઢવો જ પડશે અને નવો આવવા દેવો નહીં. એની સાવચેત. વિધિ અને નિષેધ નબળી વસ્તુ માલિપા ઘરે નહીં, અને કરવા જેવું કર્યા કરવું તો અહીંયા વિધિ નિષેધ કહેવાય. એમાં ઉલટ સુલટ ભાવ આવ્યો એટલે વિધિ નિષેધ ગયો. આ ભૂમિકા શુદ્ધિ ની વાત છે. પૃથ્વીને સાફ કરીને પછી ભગવાન અંબારો. આંખ, કાન, જીભ એ બધાને ચોખ્ખા રાખો. એમાં મલિનતા બેઠી એટલે ભગવાન ન રહે. જો કામ ભાવે નેક્ષેત પરયોષામ ચ કરહી ચિત્ત. હવે શ્લોક કે નથી યાદ? લ્યો, આ તો મને કેમ યાદ આવતો છે? સત્સંગી જીવનમાં લગભગ આવે. હા, પણ મારે કેટલા વર્ષ પેલા વાંચ્યું હશે. તમે તો તાજું ભણેલા બધા. લ્યો, કામ ભાવે નેક્ષેત પરયોષામ ચ કરહી ચિત્ત. ગ્રસ્તે કોઈ દિવસ પારકી સ્ત્રીને કામ ભાવે ન જોવી. શું ભાવનામાં છે? ગ્રસ્ત ને વ્યવહાર છે તો બાયુ ની હારે વ્યવહાર હોય, ઘરાક આવ્યા, બીજા આવ્યા, સમજાવવા તો પડે ને. સગા સંબંધી આવે જાય, બધું ગ્રસ્ત ને તો રહ્યું ને. પણ અહીંયા કામ ભાવે નેક્ષેત, વિષય ભાવનાથી એની સામું કોઈ દી ન જવું. કરહી ચિત્ત, કામકાજ હોય ગમે એવું હોય ક્યારેય પણ ન જવું. લખ્યું ને? હવે એની ઉપર વિચાર કરો. આપણે જે જે ક્રિયાઓ કરીએ છીએ, જોઈએ છીએ, સાંભળીએ છીએ, ચાખીએ છીએ, હાલીને જઈએ છીએ, બધું કરીએ છીએ ને, એમાં સ્વાર્થ વૃત્તિ થી કરીએ છીએ કે પ્રભુને જોવા કરીએ? ક્રિયા બદલાવવી જોઈએ. જ્યાં જુએ ત્યાં રામજી, બીજું નો ભાષે. આમ દેખીએ તો કહો સ્વામી આવ્યા, જય સ્વામિનારાયણ, તરત યાદ આવી જાય મારા કરતા મોટા છે, 5 વર્ષ વહેલા સંત બન્યા, મને આ કીર્તન શીખવાડ્યું છે, મને દંડવત શીખવાડ્યા હતા. ઈ ભાવે આપણે જય સ્વામિનારાયણ કરીએ છીએ, એ કેવી રીતે જ્ઞાન થાય? ક્રિયા જ બદલાવી લેવાની, ક્રિયા બદલાવી લેવાની. આમને પાછા એ 2 માણસ હોય એટલે કાયમ એને રમકડામાં રમે, એવી રમવા હાટું નથી ભેળા થયા રમકડા તરીકે. ગ્રહસ્થાશ્રમ નું અવલંબન કરીને પણ રમકડાની માફક એની સાથે રમાય નહીં, ના પાડી શાસ્ત્રમાં. જો એ તો ઘણા એના ભાગો છે. આપણે ઘર છોડીને પ્રભુ વરવા નીકળ્યા,
અહીં શા માટે આવ્યા? જગતમાં વિક્ષેપના સ્થાન વધારે છે એટલે પ્રભુ ભજી શકાતા નથી. અહીંયા વિક્ષેપ નથી. કયો વિક્ષેપ નથી? નહીં, કમાવાનો કઈ કામવું પડે કોઈને, એટલે સમય કેટલો બચ્યો, એટલે નિરાંતે ભજન થાય એમ યાદ હશે ને? બરાબર. આ નકરું આની માથે જવાબદારી ગ્રસ્ત ને, આપણી ઉપર તો કઈ નહીં હોય ને. જોવું જોઈએ જો કે વખાણ જ કરવા. સાધવો હૃદય મહ્યમ લખ્યું છે ને, સાધુ મારું હૃદય એ મારા તો હૃદય થઈને બેસી ગયા. એમ હૃદય થતું હશે. કરવું મન રહ્યું અને પાછું મેં ચાકર તેરા એ કયું કરું નહીં. એટલે ચાકર કેવાય ને. બોલો. તેનું કારણ એ છે કે શ્રી કૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત પુરુષોત્તમ ગુણાતીત દિવ્ય મૂર્તિ હતા. તો તે સંગાથે ગોપીઓએ જાણે અજાણે પ્રીતિ કરી તો પણ તે ગોપીઓ ગુણાતીત થયો. અને ભરતજીએ દયાએ કરીને મૃગલામાં પ્રીતિ કરી તો પોતે મૃગલું થયા. માટે ગમે તેવા મોટા હોય તેનું પણ કુસંગે કરીને તો ભૂંડું જ થાય છે. ગમે એવા મોટા હોય અને ગમે તેવો પાપી જીવ હોય ને તે જો સત્ય સ્વરૂપ એવા જે ભગવાન તેનો પ્રસંગ કરે તો પરમ પવિત્ર થઈને અભય પદ ને પામે. ગમે એવો પાપી હોય જો, પણ એ ભાવથી એની હારે એક કર્યું તો સ્વાર્થ આવ્યો એટલે નહીં. બોલો. અને જો શ્રી કૃષ્ણ ભગવાન પોતે ગુણાતીત ન હોત તો એના ભક્ત જે ગોપીઓ તે ગુણાતીત પણાને ન પામે. અને જો ગુણાતીત પદ ને પામ્યો તો શ્રી કૃષ્ણ ભગવાન ગુણાતીત કૈવલ્ય દિવ્ય મૂર્તિ જ છે. અને વેદાંતિ કહે છે જે સર્વત્ર બ્રહ્મ સબર ભર્યો છે. ત્યારે જેમ ગોપીઓએ શ્રી કૃષ્ણ ભગવાન ને વિશે પ્રીતિ કરી તેમજ સર્વે સ્ત્રીઓ પોતપોતાના ધણીને વિશે પ્રીતિ કરે છે તથા સર્વે પુરુષ પોતાની સ્ત્રીઓને વિશે પ્રીતિ કરે છે તો પણ તેમને ગોપીઓના જેવી પ્રાપ્તિ થતી નથી. તેમને તો ઘોર નરક ની પ્રાપ્તિ થાય છે. કેને જે આ ભાવથી પ્રીતિ કરે છે સ્ત્રી પુરુષ માં એમ. પણ કેને નરક ની પ્રાપ્તિ થાય? આવી રીતે જ્ઞાની થઈ પાછા આમ કે આવી રીતે વ્યવહાર તો કરતા હોય જગત ના અને વિધિ નિષેધ ને ન માને. બહુ ઊંડા ઉતરતા નથી, ઉપર ચડાયેલા જાવ છે. બ્રહ્મ તો સબર ભર્યો છે. કૃષ્ણ ભગવાન ને જે એવી રીતે ગોપીઓ હતી તો એ ગુણાતીત ભાવ ને પામી ગઈ હતી. પાછા બ્રહ્મ સબર ભર્યો છે એક પાછું લખ્યું મારે જાય એમ જગતના સ્ત્રીઓ જે પુરુષ ને માટે થઈને તો હેત કરે છે છતાં પણ એ ગુણાતીત પણ નથી પામતી. કારણ કે એ પતિવ્રતાની પ્રમાણે તો ભજે છે પણ અંતે એને તો ઘોર નરક ની પ્રાપ્તિ થાય છે. હવે ગોપીના વચન સંભાળો. હે ભગવાન, જો આવશે જે દિવસથી તમારા ચરણનો સ્પર્શ થયો તે દિવસથી જગતના પંચ વિષયના સુખ એ અમને ઝેર જેવા થઈ ગયા છે. જો આ ગ્રસ્ત માત્ર પોતપોતાની પત્નીઓ પુરુષના જે મેળા પછી એને જગત બધું ઝેર થઈ જતું હશે ને. દરેક ની બાબત છે. આપણે ભલે સ્ત્રી સંબંધી વિષય ન હોય પણ આ ખાવું ને પીવું ને પદાર્થ ને પાના એ બધાનો જોગ તો છે ને. એટલે જગત ઝેર જેવું થઈ ગયું ને. પ્રસાદ સિવાય તો બીજું ખાઈએ નહીં ને. આ થોડું થોડું મેળવવું, મેળવ્યા પછી જાણી રાખવું કે આ સરવાળો થોડો ખોટો છે તો પાછો સાચો આવે
એમ પાછો પ્રયત્ન કરવો જોઈએ. હે આ બધું બહુ આવે ને શાસ્ત્રો નું, પણ રાત્રિ દિયાના ઘાટ સંકલ્પ થતા લે. આ ભગવાન રામચંદ્ર, ભગવાન કૃષ્ણ કે એની લીલાના ગ્રંથો આવે કે ન આવે? મને સાંભળે છે ભાગવત નું આ વામ બાહુ કૃત વામ કપોલો વલ્ગીતા ભૃગધરાર્પિત વેણુ. પછી જો મારા તરત ઉભા થઈ રહી. લેવામાં તાજે તાજા ભણનારા બહુ છે. એટલે બોલો અધૂરું નહીં, બોલો કોઈ નહીં બોલો. તેથી મને એ સંકલ્પ થતા કે આ વ્યાસજીએ કેટલા પરભાવમાં લખ્યું છે. પરભાવમાં હો, વિષય ભાવ નહીં, પરભાવમાં કેટલું લખ્યું છે. નહીં તો હું જુવાનીમાં પ્રવેશ કરતો હતો, હજી તેથી ઉંમર, પણ અમને પરભાવના સંકલ્પ થાય. ઓલું દેખાય એ આજે હોત દેખાય છે. એક ભગવાન ની કોક દયા, એ બરોબર જુવાની વાંચતા હોય, કોક દાંતે કાઢે, એની દ્રષ્ટિએ મને ભાવ ન થતો કોઈ દે. પરભાવ થી જોવાની વાત. આપણે તો મામૂલી વાત કઈ ન હોય અહીંયા. મારું તમને ગમે નહીં, તમારું મને ગમે નહીં. તો પછી ઓલી લીલા તો ગમે જ કેતી. આ જોવા જેવું. જો બોલો. માટે જે વિધિ નિષેધ છે તે સાચા છે પણ ખોટા નથી, અને જે વિધિ નિષેધ ને ખોટા કરે છે તે તો નારકી થાય છે. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ. એવી રીતે 42મું વચનામૃત. ગઢડા પ્રથમ 43 નું 46 ને 42 નું છે. આમાં હું સમજ્યા પછી હલો થોડોક મને પોરો દેવો જોઈએ ને કે મારે જ બોલ્યા કરું. વધારે ભાર તો વિધિ નિષેધ ઉપર આવ્યો ને, છેવટમાં વધારે ભાર તો વિધિ નિષેધ ઉપર પડે. વિધિ નિષેધ તો સાચા જ છે, પણ આપણો આશય ખોટો હોય એટલે આપણે એને ખોટા કરવા જઈએ છીએ. આપણે ઇન્દ્રિયો અંતઃકરણ માં રાગ છે, મન ધાર્યું કરવામાં રાગ છે, એટલે આપણું ગોખેલું બરાબર, આ કયું એ બરાબર નહીં. ગુરુ શિષ્ય નો સંવાદ ઉપનિષદ માં આવે કે નહીં? ગુરુ એ પેલું શું કહ્યું બોલો? તમે ભણ્યા છો એટલે પૂછો છો. શિષ્ય ભણવા આવ્યો, ગુરુ પેલે દાડે શ્રી ગણેશાય નમઃ શું ભણાયું? શ્રદ્ધસ્વ. હા, પહેલે જ દાડે ભણવું છે તો શ્રદ્ધસ્વ. બોલું હું બોલું, હું કઈ કહું, શ્રદ્ધા છે ને, વિશ્વાસ છે ને, તો આગળ આગળ હાલી. એ બરાબર હશે ખોટું હશે? હે ઉપનિષદ શું કહે છે? શ્રદ્ધાસ્વ. તે આપણે બરાબર શ્રદ્ધા છે ને? એ ખૂબ વિચાર કરો કેટલા હજી એટલા ભાગમાં છે. શ્રદ્ધાસ્વ પહેલે જ દાડે જો. પછી હવે હું બોલી ગયા આત્મા વારે શ્રોતવ્યો મંતવ્યો નિધિધ્યાસિતવ્ય. પછી નહીં ખબર એ અને તરત અભ્યાસમાં ચડાવી દીધો. સાંભળ. શ્રોતવ્યો એટલે શું? સાંભળ. શ્રોતવ્યો મંતવ્યો. હવે મેં જે તને કહ્યું એ તે સાંભળ્યો, હવે એનું મનન કરવા માંડ. મનન કરવા, પણ એમ ન કહ્યું કે વ્યાજબી ગેરવાજબી વિચાર કરે. મંતવ્યો
અને નિધિધ્યાસી દ્રવ્ય હંમેશા ઉઠીને બોલ 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 કર તો સાક્ષાત્કાર થાય. આપણે એમ અભ્યાસ કરીએ છીએ ને. આ ભગવાન સંબંધી માર્ગમાં બહુ જ મોટી વાત છે અને તે સિવાય કોઈ પૂર્ણ આવે જ નહીં. પેલા નિશાળો એ ભણવા જતા ને કોક તોફાની છોકરા હોય ક્યારેક ક્યારેક માસ્ટર ને મારી દે આમો કઈ ન હોય તો પાટી ઉપાડી જીકે એમને પણ તેદી હાલતું કઈ ન બોલે કોઈ ન બોલે એટલે એવડો વિદ્વાન થાય ને પછી ભગવાન ના માર્ગમાં પહેલે દાડે થી જ ભણવા આવે ને બાંધે શ્રદ્ધસ્વ જો ઉત્તિષ્ઠતા અને જાગ્રત. પછી ગુરુ કહે છે ઉત્તિષ્ઠતા ઓલો સૂતો છે બેઠો થા કરું અને પછી કઈ વજાય પેલા પણ બેઠો થયા પછી જાગે કે જાગવું પેલું પેલા જાગે શાસ્ત્ર માં કહે છે કે ઉત્તિષ્ઠ ઉભો થા અને જાગ્રત. શું એ કહ્યું? સાવધાન થા. પછી પણ હું એ કહ્યું પછી એમને અક્ષરો ગોઠવી રાખશો બોલો. જે કરવું એ સમજે હું તને કહું પણ તારી બુદ્ધિ ને જગાડીને કરે એમ. શું તારી બુદ્ધિ ને જગાડ, બુદ્ધિ ને જગાડ. ઉત્તિષ્ઠતા એટલે તાર લાકડા ને બેઠું કર્યું માનો ને લાકડું છે ને પણ પછી જાગૃત. હવે આને કેમ વાપરવું એમાં તો જાગૃત. ઉત્તિષ્ઠતા જાગૃત. ઉપનિષદ ટૂંકી ટૂંકી લીટીઓ છે પણ એવા મોટા અર્થો ભર્યા છે. એ આમ સમજવાની વાત છે. કઈ પાના ફેરવવાની વાત નથી હો. પાના કંઠે કરી નાખો તોય જ્ઞાન ન થાય. જ્ઞાન તો પાછી વૃત્તિ વાળ્યા વિના કોઈ દી થાય. સહજાન સ્વામી મહારાજ